નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે નવા પ્રકરણ સાથે આવ્યા છીએ, જે બાયોલોજી વિભાગ. એમાં પણ આપણે એક ભાગ આવી શકે પર્યાવરણ. એ વિભાગનું પ્રકરણ છે અને પ્રકરણ નંબર છે 14 અને જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોત. પહેલાં નામમાં જ આપણને થોડો ખ્યાલ આવી જશે શેના વિશે છે. નૈસર્ગિક એટલે કુદરતી, સ્ત્રોત એટલે જેમાંથી મળે તે. સ્ત્રોતનો અર્થ થાય જેમાંથી મળવું હોય. કુદરતી વસ્તુ જેમાંથી મળે તે. એટલે આપણે કુદરતી વસ્તુ સજીવો માટે શું જરૂર છે? હવા, પાણી અને ખોરાક. એ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, એના ફાયદા શું, એના ગેરફાયદા શું, એના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાના છીએ. પહેલું જ પ્રશ્ન આપ્યો છે કે શા માટે પૃથ્વી પર જીવન છે? આપણે જાણીએ છીએ કે 8 ગ્રહો છે બ્રહ્માંડમાં. ગ્રહો સિવાય લઘુ ગ્રહો, ધૂમકેતુ, તારાઓ, સૂર્ય, ચંદ્ર, અસંખ્ય પ્રકારના અવકાશી પદાર્થ છે. તો ફક્ત કેમ પૃથ્વી પર જ સજીવો જોવા મળે છે, બીજે ક્યાંય નહીં? શા માટે? શા માટે પૃથ્વી પર જીવન જોવા મળે? એ જ પ્રશ્ન એ જ કહેવા માગે છે. તો કે પૃથ્વી પર જીવનના ઘણા બધા પરિબળો આવેલા છે. સજીવોને જે પરિબળ એટલે જે વસ્તુઓ જીવવા માટે જે જોઈએ છે એ પૃથ્વી પર જ આવેલા છે. જેમ કે તાપમાન, પાણી અને ખોરાક. જીવન માટે સજીવોને તાપમાન, પાણી અને ખોરાકની જરૂરિયાત હોય. બીજું, સજીવોની મૂળભૂત જરૂરિયાત આ તાપમાન, પાણી અને ખોરાકની જરૂરિયાત માટે સૂર્યમાંથી ઉર્જા મળે. સૂર્યમાંથી ઉર્જા મળે તો જ ખોરાક બને, વનસ્પતિ બનાવી શકે, તો જ તાપમાન જળવાઈ રહે, બરાબર. અને તો જ પાણીનું અસ્તિત્વ છે. જો સૂર્ય ન હોય તો પાણીનું અસ્તિત્વ ન પણ હોઈ શકે. એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતની આવશ્યકતા છે. તો જોઈએ ફરીથી કે સજીવોની મૂળભૂત જરૂરિયાત માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતની આવશ્યકતા હોય છે. પૃથ્વી પર જે વસ્તુ છે, હવા, પાણી અને ખોરાક સિવાય બી ઘણી બધી વસ્તુ છે જે આપણે સજીવો માટે જરૂરી છે. અને આ બધા પરિબળો પૃથ્વી પર સરળતાથી ઉપલબ્ધ છે. આથી પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ? હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી પર આવેલા સ્ત્રોત જણાવો. પૃથ્વીના સ્ત્રોત જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર આ પ્રકરણમાંથી ગણી શકીએ કે પૃથ્વી પર મુખ્ય કયા કયા સ્ત્રોત છે. તો પૃથ્વી પર આવેલા સ્ત્રોત છે ભૂમિ, પાણી અને હવા. મુખ્ય 3 સ્ત્રોત. ભૂમિ એટલે જમીન, પાણી એટલે તો પાણી જ આવે, હવા જે આપણે શ્વાસમાં લઈએ છીએ, હવા એટલે વાયુનું ભેગું થવું. આ મુખ્ય સ્ત્રોત છે જેના વડે આવરણ રચાય છે અને આવરણમાં જ મનુષ્ય, સજીવો જીવી શકે. જો આ 3માંથી એક પણ વસ્તુ ન હોય તો સજીવોને જીવન જીવવું શું થઈ જાય? મુશ્કેલ થઈ જાય. એના પરથી આવરણોના નામ આપ્યા છે. 4 પ્રકારના આવરણ છે: વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ, જીવાવરણ. વાતાવરણ એટલે શું? કે સમગ્ર પૃથ્વીને કાંબળા કે ચાદરની જેમ ઢાંકતા. કાંબળા એટલે આપણે ફરતું, ઓઢવું. આપણે જે સૂતી વખતે ઓઢીએ ચાદર, કાંબળો કહીએ આપણે, ઘણા ઢાબળો પણ કહે, બરોબર. એ જેમ ઢાંકતા વાયુ પૃથ્વીને જે ઢાંકે છે, પૃથ્વીની ફરતે ચાદરની જેમ કે કાંબળાની જેમ વાયુ અથવા હવાનું આવરણ છે. કોનું આવરણ? હવા અથવા વાયુ. એને વાતાવરણ કહે છે. અહીં સહેજ અલગ વ્યાખ્યા છે. તમે નાના ધોરણમાં ભણીને આવ્યા હશે એવું હશે કે પૃથ્વીની ફરતે આવેલું હવાનું આવરણ. એ પૃથ્વીની ફરતેને અહીંયા સરખાવ્યું છે કાંબળા કે ચાદરની સાથે, બરોબર.
કે સમગ્ર પૃથ્વીને કાંબળા કે ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ કહે છે. જલાવરણ કે પૃથ્વીનો 75% ભાગ પાણી છે. પૃથ્વી પર પાણી કેટલું છે? 75%. એટલે પૃથ્વીના આપણે 4 સરખા ભાગ પાડીએ, એમાં 3 ભાગ પાણી થાય અને 1 ભાગ જમીન થાય. એટલે 4 ભાગ, 4માંથી 3 ભાગ પાણી અને 4માંથી 1 ભાગ જમીન. એ જમીનમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ છે. ભૂગર્ભ એટલે જમીનની નીચે પાણી, એટલે જ આપણે કૂવા અને બોર બનાવીએ છીએ, બરોબર છે. એનો પણ સમાવેશ થાય. ટૂંકમાં જ્યાં જ્યાં પાણી છે એને જલાવરણ કહે છે. પૃથ્વીનો 75% ભાગ પાણીનો બનેલો છે, જેમાં ભૂગર્ભીય પાણીનો પણ સમાવેશ થાય, જેને જલાવરણ કહે છે. મૃદાવરણ, મૃદુ એટલે માટી, એટલે કે પૃથ્વીના સૌથી બહારનું કવચ, પૃથ્વીની સૌથી ઉપરનું પડ શેનું છે? માટીનું છે. ખડક અને માટી, પથ્થરો અને માટી ને મૃદાવરણ કહે છે. ખ્યાલ આવી ગયો? જીવાવરણ કે જીવનને આશ્રય આપતું આ ગાઢ આવરણ. કયા કયા? જીવન ક્યાં ક્યાં જોવા મળે? વાતાવરણમાં, મૃદાવરણમાં અને જલાવરણમાં. એકબીજાને ભળી જાય. આ ત્રણે સાથે હોય ને તો જ જીવન શક્ય બને, અને એને કહેવાય જીવાવરણ. ટૂંકમાં ત્રણે ભેગા થાય તો જ સજીવ જોવા મળે, અને જ્યાં સજીવ જોવા મળે આ ત્રણેમાં, ત્યાં જ કહેવાય જીવાવરણ. વાતાવરણમાં પણ પક્ષીઓને રહેતા હોય, મૃદાવરણમાં પણ મનુષ્ય, વનસ્પતિઓ, જલાવરણમાં માછલીને એવું હોય, બરાબર. અને ત્રણેય ભેગા મળે અને એક જીવનની સૃષ્ટિ બનાવે, એટલે જ એને જીવાવરણ કહે છે. જીવાવરણમાં સજીવ અને નિર્જીવ બે આવે. વનસ્પતિ પ્રાણી સજીવ કહેવાય, હવા, પાણી અને જમીન એ શું કહેવાય? નિર્જીવ. એટલે જીવાવરણના બે ભાગ પડે, સજીવ અને નિર્જીવ. જ્યારે વાતાવરણ નિર્જીવ છે, જલાવરણ નિર્જીવ છે, મૃદાવરણ નિર્જીવ છે. પણ જીવાવરણ એ સજીવ અને નિર્જીવ ભેગા મળીને બને. એટલે આ ત્રણની અંદર સજીવ આવી જાય એટલે એને શું કહેવાય? જીવાવરણ. ખ્યાલ આવી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. હવે આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક. હવે આપણે સૌ પ્રથમ ભણીશું હવા વિશે. જીવનનો શ્વાસ હવા વિશે નોંધ લખો, અથવા એકલું હવા વિશે નોંધ લખો એવું કહેવાય. તેના 3 ભાગ પડે છે. પહેલાં આપણે 2 મુદ્દા જોઈએ, એ શેને લગતા છે એ જોઈએ. કે હવા એ ઘણા બધા વાયુ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ, બાષ્પનું મિશ્રણ છે. સતત સૂર્યની ગરમીના કારણે પાણીની વરાળ બનતી જ રહેતી હોય, જે પ્રકરણ 1માં તમે બાષ્પીભવનમાં ભણીને આવ્યા જ છો. એ પણ પાણીની વરાળને હવાનો જ એક ભાગ ગણાય છે. એટલે યાદ રાખજો અહીંયા. એટલે કે વાતાવરણમાં, એટલે કે હવામાં કેવા વાયુ જોવા મળે? નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પનું મિશ્રણ છે. બીજા ઘણા બધા વાયુ છે, ઓઝોન, આર્ગોન વાયુ, નિયોન વાયુ. અને પૃથ્વી પર આ હવાના ઘટકોને કારણે જ આ મુખ્ય લખ્યા છે. આ બધું છે તો જ જીવન શક્ય છે. જો આ બધા વાયુઓનું પ્રમાણ જે જોઈએ આપણે એ છે વ્યવસ્થિત, એટલા જ માટે જીવન શક્ય છે. ઉદાહરણ આપ્યું છે, પૃથ્વી પર આ બધા વાયુના કારણે જીવન શક્ય છે, તો કેમ બીજા ગ્રહો પર વાયુ નહીં હોય? છે. જેમ કે શુક્ર અને મંગળ ગ્રહ પર જીવન શક્ય નથી. કેમ? કારણ કે ત્યાં વાતાવરણનો મુખ્ય વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ. એનું પ્રમાણ ત્યાં વધારે છે. કેટલું હોય છે? 95 થી 97%. અને જે સજીવો માટે જરૂરી નથી. જ્યારે નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજનનું પ્રમાણ 21% અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04%. ક્યાંક 3 હતું, હવે 4 થઈ ગયું. એટલે અહીં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે અને સજીવોને જે જરૂરી વાયુ છે એનું પ્રમાણ વધારે છે, એટલે આપણે જીવી શકીએ છીએ. જ્યારે બીજા ગ્રહોમાં મુખ્ય વાયુ જ કાર્બન ડાયોક્સાઇડ છે અને 95 થી 97%. એનો મતલબ કે આ બધા વાયુનું પ્રમાણ કેવું હશે? 97% તો આ જ થઈ ગયું. બાકીના બધા વાયુ ભેગા થઈને 3% થાય. એટલે સજીવોને પ્રમાણ કેવું મળે? ઓછું. એટલે જીવન શક્ય નથી. તો તમને પૂછાય, અહીં મેં બાજુમાં પ્રશ્ન લખ્યો છે કે પૃથ્વી પર જીવન શક્ય, પરંતુ મંગળ અને શુક્ર પર નહીં. શા માટે? તો આ 2 મુદ્દા લખાય. ખ્યાલ આવી ગયો હશે બધાને?
બીજું, હવે આપણે હવાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? અહીંયા એવું કીધું છે કે માનવી દ્વારા અથવા સજીવ દ્વારા. સજીવ દ્વારા હવાનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે હવા ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? એક તો શ્વાસમાં, પણ કેમ? તો ઘણા યુકેરિયોટિક કોષ અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષ. હવે આ યાદ રાખવું પડશે, યુકેરિયોટિક કોષ અને પ્રોકેરિયોટિક કોષ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5માં આપણે કોષના પ્રકાર ભણી ચૂક્યા. સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ. બરોબર? જેનું કોષ કેન્દ્ર વિકસિત હોય એને સુકોષ કેન્દ્રી, જેનું કોષ કેન્દ્ર વિકસિત ન હોય એને આદિકોષ કેન્દ્રી. એ કોષો ગ્લુકોઝના અણુ, ગ્લુકોઝ એટલે ખોરાક, ગ્લુકોઝ એટલે ખોરાક ના અણુને તોડીને ઉર્જા, ઉર્જા એટલે શક્તિ મેળવે છે. એટલે કે ખોરાક પચે, ખોરાકના કણોનું વિઘટન થાય તો જ ઉર્જા મળે. અને એ કણો તોડવા માટે શેની જરૂર પડે છે? ઓક્સિજનની. ક્યાંથી લઈએ છે? હવામાંથી. અને પરિણામે જ્યારે તૂટે, ઓક્સિજનની મદદથી તોડે ને એટલે એક વાયુ બને. કયો વાયુ બને? કાર્બન ડાયોક્સાઇડ. અને પાછો ક્યાં જાય? હવામાં. એટલે હવા એ એવું છે કે આપણને જરૂરી વસ્તુ આપી બી લે છે અને નકામી વસ્તુને લઈ પણ લે છે. એટલા માટે હવા જરૂરી. બીજું ક્યાં ક્યાં આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ? દહનની ક્રિયા, આગ લગાડવામાં પણ ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. અને આપણે જેટલા પણ ઉદ્યોગો છે, જેટલા પણ વાહનો છે, એમાં બળતણનો દહન થાય છે. અને બળતણના દહનમાં કયો વાયુ વપરાય છે? ઓક્સિજન. અને કયો વાયુ જાય છે? કાર્બન ડાયોક્સાઇડ. ક્લિયર છે? સામાન્ય રીતે દહનમાં માનવી ઉર્જા એટલે શક્તિ મેળવવા માટે ઈંધણ ને સળગાવે. ઈંધણ એટલે આપણે એને બીજું નામ છે બળતણ, કે જંગલમાં લાગેલી આગનો પણ સમાવેશ કરી શકે છે. અત્યારે આપણે મનુષ્ય શું કરીએ છીએ? પોતાના શહેરો વિકસાવવા માટે આજુબાજુના જંગલોનો નાશ કરીએ છીએ. અને એ નાશ કરવામાં ક્યાંક આપણે આગ પણ લગાવીએ છીએ. ક્યારેક જંગલોમાં કુદરતી પણ આગ લાગે છે. અને એ બધી આગમાં ઓક્સિજન જ વપરાય અને મુખ્ય વાયુ ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ સિવાય પણ ઘણા વાયુ ઉત્પન્ન થાય છે, પણ મુખ્ય વાયુ આ છે. એટલે માનવી ક્યાં ક્યાં ઉપયોગ કરે છે? એક તો કોષમાં ગ્લુકોઝના અણુને તોડવા માટે ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે. દહનની ક્રિયામાં પણ ઓક્સિજન ઉત્પન્ન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે. બરોબર? દહનમાં માનવી ઉર્જા મેળવે, એટલે દહનમાંથી ઉર્જા મેળવે, એ ઉર્જાની મદદથી જ સાધનો ચલાવે. બરોબર છે? અને સાધનો ચલાવવા માટે આપણે ઈંધણ સળગાવીએ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસો વગેરે. અથવા જંગલમાં લાગેલી આગનો પણ સમાવેશ કરી શકાય. ટૂંકમાં આ બધી ક્રિયાઓ દ્વારા મનુષ્ય હવામાંથી ઓક્સિજન મેળવે છે, કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. એ પણ એનો ઉપયોગ છે હવા માટેનો. બીજું હવા વિશેનો ટોપિક છે અને મોસ્ટ આઈએમપી કહી શકાય કે હવે આપણે અહીંયા એવું જોયું કે સજીવો શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢે, ઉદ્યોગોમાં દહનમાં કાર્બન ડાયોક્સાઇડ કાઢે, તો પણ એનું પ્રમાણ કેમ આટલું જ છે? કેમ વધતું નથી? સૌથી વધારે વાયુ કયો હોવો જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે પૃથ્વી પર સૌથી વધારે ક્રિયામાં ઓક્સિજન તો વપરાઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જ બહાર નીકળે છે. શા માટે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું નથી? તો પ્રશ્ન એવો પૂછાય કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કે ટકાવારી ઓછી છે. શા માટે? અહીંયા મેં લખ્યું છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું નથી. કારણ આપો. કારણ કે એને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એટલે ઉપયોગ કરવાની રીત બે છે. પૃથ્વી પર જેટલો કાર્બન ડાયોક્સાઇડ નીકળે ને એની સામે બે રીત એવી છે જે કાર્બન ડાયોક્સાઇડનો તરત ઉપયોગ કરી દે છે, એટલે એનું પ્રમાણ વધવા દેતું નથી. કઈ કઈ? કે લીલી વનસ્પતિ સૂર્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં એટલે ખોરાકમાં રૂપાંતર કરે. કઈ પ્રક્રિયા થઈ? આ પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વનસ્પતિ શું કરે? કાર્બન ડાયોક્સાઇડની મદદથી ખોરાક બનાવે, એટલે એમાં કાર્બન ડાયોક્સાઇડ વપરાઈ જાય. એટલે જ કહેવામાં આવે છે કે વનસ્પતિ વધારે વાવો. જેટલી વનસ્પતિ વધારે એટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષાઈ જશે, એટલું પૃથ્વી પર ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે, તાપમાન જળવાઈ રહેશે. નહીંતર ભવિષ્યમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જ રહેશે અને વૃક્ષો ઓછા હશે તો આપણે જીવવું મુશ્કેલ પડી જશે. બરોબર છે? બીજું, ઘણા દરિયાઈ પ્રાણીઓ, દરિયામાં રહેતા પ્રાણીઓ અસંખ્ય પ્રકારના છે. પૃથ્વી પર જોવા નહીં મળતા હોય, જમીન ઉપર નહીં, એટલા તો પાણીમાં હશે. અને 3 ભાગ પાણી છે, એટલે સજીવોની સંખ્યા ત્યાં વધારે હશે.
એ પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ, પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઓગળે ને એને કાર્બોનેટ કહેવાય, CO3. તેમનાથી મદદથી એક કવચ બનાવે છે, જેમ કે આપણે કાચબાનું કવચ જોઈએ છે, બરોબર. દરેક દરિયામાં અસંખ્ય પ્રકારના સજીવો છે જે આપણે ભણવાના છીએ, પ્રકરણ 7માં આવશે, બરોબર, સજીવોનું વર્ગીકરણ, બરોબર. એ જ પ્રકારના સજીવો પોતાનું કવચ કરવા, પોતાની જાતનું રક્ષણ કરવા, એક સજીવ બીજા સજીવથી રક્ષણ મેળવવા માટે કવચ બનાવે, અને એ કવચમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, જેને કાર્બોનેટ કહે છે. એટલે આ બે વસ્તુ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી લે, એટલા માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું નથી. ખ્યાલ આવી ગયો હશે બધાને? હવે ટોપિક છે કે આબોહવા. આબોહવા એટલે અહીંયા આપણે એવું ગણવાનું તાપમાન. તાપમાનના નિયંત્રણમાં વાતાવરણ એટલે કે હવાનો ફાળો જણાવો. આપણે સૂરજ સવારે 7 વાગે ઉગે છે તો 7 ને 5 એકદમ ગરમી નહીં લાગતી, ધીમે 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 ગરમી વધે. રાત્રે સૂરજ આથમી જાય, બરોબર, તો તરત ઠંડી લાગવા મળે છે? નહીં, ધીમે 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 ઠંડી થશે. એવું કેમ? કારણ કે એ તાપમાન એકદમ વધવા કે એકદમ ઘટવા દેતું નથી. કેવી રીતે? તો જોઈએ કે વાતાવરણ પૃથ્વીને ચાદર કે કામડાની જેમ ઢાંકે છે. આપણે તો વ્યાખ્યા જોઈ લીધી. એટલે કે વાતાવરણ પૃથ્વીની ફરતે હવાનું આવરણ બનાવે છે. હવા એ ઉષ્માનું કેવું છે? મંદવાહક છે. સમજો, હવા એ ઉષ્મા એટલે ગરમી, મંદવાહક એટલે કે ધીમે ધીમે શોષે. હવા એ ગરમીનું શોષણ કેવી રીતે કરે છે? ધીમે ધીમે. અને ગરમીને બહાર કાઢે ને તો પણ કેવી રીતે કાઢે? ધીમે ધીમે. બીજું, હવા એ ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો કેવી રીતે લઈ જાય? ધીમે ધીમે. એકદમ ગરમ ના થાય ને એકદમ ઠંડુ ના થાય, બરોબર છે? એટલે મંદ કીધું છે. મંદ એટલે ધીમું. આથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ સમયે અને ત્યાં સુધી કે સમગ્ર વર્ષ દરમિયાન નિયત એટલે સરખું રાખે છે. આથી સરેરાશ તાપમાન, પૃથ્વી પર તાપમાન સરેરાશ સામાન્ય રીતે 30°C થી આપણે 45°C જનરલ હોય છે, બરોબર. શિયાળામાં થોડું ઘટી જાય છે, પણ સામાન્ય રીતે એવરેજ કાઢવામાં આવે તો આટલાની વચ્ચે રહેતું. એનો મતલબ કે માઇનસમાં બહુ તાપમાન જતું નથી, કે તાપમાન 50 કે 60°C પણ બહુ વધતું નથી. શા માટે? હા, અમુક એરિયામાં અમુક જગ્યાએ એવું હશે, બરોબર, પણ જે બહુ વધારે હોવું જોઈએ 100°ની ઉપર, માઇનસમાં બહુ ઓછું, એવું નથી થતું, જળવાઈ રહે છે, જેથી સજીવોને તકલીફ નથી પડતી. શા માટે? કારણ કે હવા એ ઉષ્માનું મંદવાહક છે. એટલે સરેરાશ તાપમાન દિવસ સમયે એટલે દિવસે અને રાત્રે સરખું તાપમાન રાખે છે, અને એવું તાપમાન લગભગ વર્ષ દરમિયાન રાખે છે, સમગ્ર વર્ષ દરમિયાન. જે બીજા વર્ષે ને એવું જ રાખે છે. અત્યારે જે વધારો ઘટાડો થાય છે તો આપણા સ્વાર્થના કારણે જે ફેરફાર જોવા મળે છે. કેવી રીતે? આપણે આગળ ભણવાના જ છીએ આ જ પ્રકરણમાં, કે વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અને રાત્રે અચાનક ઘટતું અટકાવે છે, જેથી દિવસ અને રાત્રિના તાપમાનમાં બહુ તફાવત સર્જાતો નથી. જો તાપમાનનો તફાવત બહુ સર્જાય ને તો આપણે જીવવું મુશ્કેલ પડી જાય, કે દિવસે 40°C અને રાતે -40 થઈ જાય તો આપણા શરીરને તાપમાન સાથે શું થવું પડે? અનુકૂળ. અને અનુકૂળ ના થઈ શકીએ તો મનુષ્ય શું થાય? મરી જાય, મૃત્યુ પામે. એટલા જ માટે તફાવત બહુ નથી થતો. એટલે આપણે એ તફાવત આપણું શરીર શું કરી શકે છે? સહન કરી શકે છે. એટલે આપણે જીવી શકીએ છીએ. ક્લિયર? દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કે ચંદ્ર અને પૃથ્વી એ સૂર્યથી સરખા અંતરે છે. એનો મતલબ કે બંને પર પૃથ્વી, સૂર્યની ગરમી કેવી આવતી હશે? સરખી. પણ ચંદ્ર પર વાતાવરણ નથી, ત્યાં હવા નથી. એટલે ચંદ્રનું તાપમાન -190 થી +110 આ રાત્રિનું તાપમાન થાય અને આ દિવસનું થાય. એટલે ઘટે ને તો ડાયરેક્ટ -190 થઈ જાય, અને વધે ને તો +110 થઈ જાય, 110. એટલે કેટલો બધો તફાવત છે. અને આ તાપમાનમાં અમે મનુષ્ય જીવી શકીએ? તો નહીં. એનો મતલબ સમજો, વાતાવરણ નથી ને એટલે આવું તકલીફ પડે. જો વાતાવરણ હોય તો તાપમાન કેવું રહે છે? જળવાઈ રહે છે.
સમજાઈ ગયું? એટલા માટે વાતાવરણ એ તાપમાનમાં શું કરે છે? નિયંત્રણ કરી શકે છે. જો વાતાવરણ ના હોય તો અહીં નિયંત્રણ થતું નથી, તો સજીવોને જીવવું કેવું થઈ જાય? મુશ્કેલ પડી જાય. ખ્યાલ આવી ગયો? કમ્પ્લેટ. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક. હવે પ્રશ્ન એવો છે, પવન કેવી રીતે સર્જાય છે? પવન કેવી રીતે બને? અને તે સમજાવી દિવસે અને રાત્રિ દરમિયાન તેની દિશા. પવનની દિશા દિવસે કેવી હોય છે, રાત્રિ કેવી હોય છે તે સમજાવો. અથવા દરિયાઈ પવન એટલે દિવસ થશે, અને જમીની પવન એટલે રાત્રિ સમજાવો. તો જોઈએ આપણે પહેલાં પવન ક્યાં આપણને કામમાં આવે છે કે ગરમ દિવસો પછી, ગરમ દિવસ એટલે ઉનાળો, બરોબર? અથવા એવું કહી શકાય કે આખો દિવસ તમને ગરમી લાગે, પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરો, અથવા ગરમ હવામાનના અમુક દિવસ એટલે ઉનાળો ના પછી વરસાદથી આપણને શું થાય છે? રાહત થાય છે. પવન જ વરસાદ લાવે એ તો તમે જોયું છે, સાંભળ્યું પણ છે. તો આ બધી ઘટના થાય કઈ રીતે? વરસાદ અને પવન શેના કારણે સર્જાય છે? આ બધી ઘટનાઓ વાયુનું ગરમ થવા, હવા ગરમ થાય છે, તેથી પાણીની વરાળ બને છે, અને પાણીની વરાળ વાયુનું ગરમ થાય એટલે પવન સર્જાય, અને વરાળ બને એટલે વરસાદ સર્જાય. અને પવન હોય ને તો જ વરસાદ આવે, અને વરસાદ ના આવે તો પણ પવન આપણને કેવું લાગે છે? સારું લગાડે છે. તો કેવી રીતે? આ તો આપણને ઉપયોગ આપ્યો છે. પવન કેવી રીતે સર્જાય? તો અહીંયા લખ્યું છે પવનનું સર્જન કેવી રીતે થાય કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે તો એ કિરણોનું જમીન અને જળાશયો શોષણ કરે છે. અમુક કિરણોનું, જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે અમુક કિરણો જમીન અને જળાશયો દ્વારા શોષણ કરે છે. જ્યારે બાકીના કિરણનું જે શોષી ના શકાય, અથડાઈને ક્યાં જાય? પાછા જાય અને પરાવર્તન કહેવાય. તમારા 8મા ધોરણમાં ધ્વનિનું પરાવર્તન આવી ચૂક્યું હશે. અથડાઈને પાછું જવું. આ ધારો કે આ સપાટી છે તો સૂર્યનું કિરણ અહીંયા આવે, અથડાઈને પાછું જાય, આમ આવે છે ના જાય, તો આ જે અથડાઈને પાછું જવાની જે ઘટના થઈ એને પરાવર્તન કહેવાય. એટલે અમુક કિરણો શોષાઈ જાય. ધારો કે મેં 3 કિરણ મોકલ્યા, એમાંથી 2 કિરણ શોષાઈ ગયું ને 1 કિરણ પાછું ગયું, એને પરાવર્તન થયું. એટલે કે આવે પણ હવામાં થઈ, જાય પણ હવામાં થઈ. એટલે હવા શું થાય? વાતાવરણ શું થાય? ગરમ થાય. ના, ગરમ થાય ને એટલે જ પવન સર્જાય. કેવી રીતે? એ હમણાં આપણે જોઈએ. દરિયાઈ પવન ને રાત્રિ પવન, જમીન પવન જોશું. એટલે કે જમીન પરની હવા પાણી પરની હવા કરતાં ઝડપથી ગરમ થાય. આ યાદ રાખજો, જમીન પરની હવા પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે, અને જમીન પરની હવા પાણી કરતાં ઠંડી પણ કેવી થાય છે? ઝડપથી. એટલે ગરમ પણ ઝડપથી થાય, ઠંડી પણ ઝડપથી થાય. તો જ આગળનો ટોપિક ખબર પડશે. એટલે આ ફંડા ક્લિયર રાખજો, આ બેઝિક, કે જમીન પરની હવા ગરમ પણ ઝડપથી થાય, ઠંડી પણ ઝડપથી થાય. કોની કમ્પેરિઝનમાં? પાણીની સપાટી કરતાં. એટલે પૃથ્વી પર 2 સપાટી છે, પાણીની સપાટી અને જમીનની સપાટી. 3 ભાગ પાણી છે અને 1 ભાગ જમીન છે. તો એના પરથી જ છે. હવે સમજશો એટલે ખાસ ખ્યાલ આવી જશે. દરિયાઈ પવન અથવા દિવસે પવનની દિશા, કે દિવસ દરમિયાન જમીન પરની હવા સમુદ્ર એટલે કે દરિયા પરની હવા કરતાં ઝડપથી ગરમ થાય. બંને ગરમ થાય. દિવસે જમીનની પરની હવા પણ ગરમ થાય અને સમુદ્ર પરની પણ હવા ગરમ થાય, પણ ઝડપથી કોણ થાય? જમીન પરની. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર રચાય. યાદ રાખજો, જે જગ્યાએ હવા ગરમ થાય ને એ હવા ઝડપથી ઉપર જાય, એટલે ત્યાં હવાનું પ્રમાણ શું થઈ જાય? ઓછું થઈ જાય. ગરમની વસ્તુ તમે વરાળો તો વરાળ ક્યાં જાય છે? ઉપર, બરોબર ને? એટલે કે જ્યાં હવા ગરમ થાય ત્યારે એ હવા ઉપર જતી રહે, એટલે દબાણ કેવું લાગે? ઓછું. ને એની કમ્પેરિઝનમાં સમુદ્ર પરની જમીન પર હવાનું દબાણ કેવું હશે? વધુ હશે. હવે તમે સમજી શકો છો, એક જગ્યાએ પ્રેશર વધારે હોય અને બીજી જગ્યાએ ઓછું હોય, તો વધારે પ્રેશરવાળી વસ્તુ ક્યાં જાય? ઓછા તરફ ગતિ કરે. એક જગ્યાએ પાણી વધારે હોય
બીજી જગ્યાએ પાણી ઓછું હોય તો શું થાય? વધુ પાણી ઓછા પાણી તરફ શું કરે? ગતિ કરે. એવું તમે 5મા ચેપ્ટરમાં આશ્રુતિમાં પણ ભણ્યા. એવું હવા માટે. આથી હવા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે. એટલે જ્યાં પ્રેશર વધારે હશે એટલે સમુદ્ર પરની હવા, જ્યાં પ્રેશર ઓછું હશે, જ્યાં દબાણ ઓછું હશે એટલે જમીન પરની હવા તરફ ગતિ કરશે. ગતિ કરે એટલે પવન એક જગ્યાએથી બીજી જગ્યાએ, હવાએ શું કર્યું? ગઈ. હવા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે શું સર્જાય? પવન સર્જાય. અને આ પવન એ દરિયાઈ પવન કહેવાય. કારણ કે પવન ક્યાંથી ઉત્પન્ન થયો? વધુ દબાણ ક્યાં હતું? સમુદ્ર પર. એટલે એને દરિયાઈ પવન કહે છે. આમ દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. ક્લિયર? ફરીથી સમજીએ. નીચેનો ટોપિક તો જ ખબર પડશે કે દિવસ દરમિયાન જમીન પરની હવા સમુદ્ર પરની હવા કરતાં ઝડપથી ગરમ થાય. આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર રચાય. ત્યારે સમુદ્ર પર જમીન કરતાં દબાણ કેવું હોય? વધારે. આથી વધુ દબાણ ઓછા વિસ્તાર તરફ ગતિ કરે. આથી પવન સર્જાય. અને દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય. રાત્રે ઊંધું થાય. રાત્રિ દરમિયાન જમીન અને સમુદ્ર બંને ઠંડા થાય. કારણ કે સૂરજ નથી. પણ ઝડપથી કોણ ઠંડુ થાય? જમીન. પરંતુ પાણી કરતાં જમીન પરની હવા ઝડપથી ઠંડી થાય. એટલે જમીન પરની હવા ઠંડી અને જમીનની કમ્પેરિઝનમાં પાણીની હવા કેવી હશે? ગરમ. આથી સમુદ્ર પરની હવા જમીન પરની હવા કરતાં ગરમ હોવાથી સમુદ્ર પર ઓછા દબાણનો વિસ્તાર રચાય, જ્યારે જમીન પર વધુ દબાણનો વિસ્તાર રચાય. આમ વધુ દબાણવાળા વિસ્તારની હવા ઓછા દબાણવાળા વિસ્તાર તરફ શું કરશે? ગતિ કરશે. સેમ ઉપર જેવું થયું પણ દિશા ઊંધી થઈ, જેથી પવન સર્જાય. અહીં આ જમીની પવન કહેવાશે કારણ કે જમીનથી સમુદ્ર તરફ પવન જશે. એટલે રાત્રે પવનની દિશા કઈ હોય? જમીન પરના પવન હવા ક્યાં જાય? સમુદ્ર તરફ. આમ રાત્રિ દરમિયાન પવનની દિશા જમીનથી સમુદ્ર તરફ હોય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બસ આજે આટલે સુધી. પછી નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.